હેડલાઇન ન્યૂઝના માધ્યમથી લોકસભા 2024ની ચૂંટણી તો આવી, પણ ચૂંટણી જ્યારથી ડિક્લેર થઈ ત્યારથી વિવાદોના વંટોળ લઈને આવી। એ પછી મોદી કા પરિવારમાં ભંગાણ પડેલી વાત હોય કે પછી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હોય કે પછી આમ આદમી પર લાગેલા આક્ષેપો હોય, દરેક વસ્તુથી પ્રજા ક્યાંક ને ક્યાંક ખફા નજર આવી। અને આ વખતે જ્યારે ઇલેક્શન થયું એટલે કે મતદાન થયું તે સમયે વડોદરામાં ઓછું મતદાન થયું। જે થતું હતું તેના કરતાં 6% ઓછું મતદાન થયું। અને તેની સાથે ગુજરાતની વાત કરીએ ત્યારે ગુજરાતની પ્રજા પણ આ વખતે આક્રોશમાં નજર આવી। વડોદરા હવે વિકાસ તો માંગે જ છે, પણ વિકાસની સાથે સાથે ન્યાય પણ માંગે છે। છેલ્લા 1 વર્ષથી વડોદરામાં જે પણ બનાવો બની રહ્યા છે તે બધાથી પ્રજા સારી રીતે વાકેફ છે। અને પ્રજા હવે એટલી હદે જાગૃત છે કે પ્રજાને ખબર છે કે કોને ચૂંટીને લાવવા જોઈએ અને કોણ હવે સત્તામાં રહીને પ્રજા માટે સુખ કાર્ય કરશે। તેની માટે જ આજે હેડલાઇન ન્યૂઝના સ્ટુડિયોમાં એક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિબેટના આયોજનમાં 3 પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પ્રવક્તાઓને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા। કારણ કે વડોદરાની પ્રજા ઘણા બધા સવાલોના જવાબ માંગે છે અને હેડલાઇન ન્યૂઝ તેઓના સવાલને વાચા આપવાનું એક કામ જરૂર કરે છે। તેવા સમયે જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે વાત કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સાફ સીધી રીતે આવવાની તો પહેલા ના જ પાડી, પણ તે છતાંય તેઓ આનાકાની કરીને માની ગયા। આજ સવારે ડિબેટના 1 કલાક પહેલા ભારતીય જનતા પાર્ટીથી સીધો સંપર્ક થતા જાણ મળી કે તે લોકો આવી નહીં શકે। પણ આખરે ભારતીય જનતા પાર્ટી તો સત્તામાં છે, શા માટે ન હોય? કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સીધો હાથ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર પર છે। એટલા માટે જ ભારે માન સન્માનની સાથે ભારતીય જનતા પાર્ટીની ખુરશીને અહીંયા ખાલી રાખવામાં આવી છે। સાથે તેમનું જે કમળ છે ખીલેલું, તે ખીલેલા કમળને પણ અહીંયા બિરદાવવામાં આવ્યું છે। અને તેની સાથે આમ આદમી પાર્ટીમાંથી જામીબા ગોહિલ આપણી સાથે ઉપસ્થિત છે। અને વાત કરીએ જ્યારે કોંગ્રેસની ત્યારે વિશાલભાઈ આપણી સાથે છે। અને આજની આ કાર્યક્રમની શરૂઆત આ બંને સાથે કરીએ છીએ। સાથે ઘણા બધા પ્રશ્નો છે ભારતીય જનતા પાર્ટીને પૂછવાના જે રહી ગયા છે તે પ્રશ્નો તો આપણે અહીંયાથી પૂછીશું જ। વિચાર તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો જે જોતા હશે આ કાર્યક્રમને તેના જવાબ કમેન્ટમાં જરૂરથી જણાવશે। તો સૌપ્રથમ આપ બંનેનું હાર્દિક સ્વાગત છે। આપ સૌનો કિંમતી સમય જે આપ હેડલાઇન ન્યૂઝને આપ્યો છે તેની બદલ આપનો ખૂબ ખૂબ આભાર। વાત કરીએ સૌથી પહેલા વિશાલભાઈ આપની સાથે અને જાણીએ કે આજે ગઠબંધન થયું છે, ઇન્ડિયા ગઠબંધનની વાતો ચાલે છે। શું લાગે છે આપને ગઠબંધનથી કોંગ્રેસને કયા પ્રકારના ફાયદા થશે? ચોક્કસથી સૌપ્રથમ શીતલ, હું તમને એ જણાવવા માંગીશ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષથી શાસન છે અને ખોબા મત ભરીને જ્યારે વડોદરાએ સાંસદ આપ્યા હોય 10 વર્ષ એમને 2 ટર્મ આપ્યા હોય અને છેલ્લા 27 વર્ષથી જ્યારે કોર્પોરેશનમાં મેયર ભારતીય જનતા પાર્ટીના બેસાડ્યા હોય અને એટલો વિશ્વાસ વડોદરાની જનતાએ એમના ઉપર મૂક્યો હોય ત્યારે આજની આ ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે એ હાજર ન હોય ત્યારે વડોદરાની જનતાના પ્રાણ પ્રશ્નોને જે જવાબ છે એ આપી ન શકતા હોય તે આપણા માટે ખૂબ દુઃખની વાત છે અને એના માટે હું શરમ અનુભવું છું એક વડોદરાના નાગરિક તરીકે। રહી વાત વડોદરા શહેરના વિકાસની અને ઇન્ડિયા ગઠબંધનની, તો હું પહેલાં સૌપ્રથમ વડોદરા શહેરના વિકાસની વાત કરીએ તો આપણે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના આપણે સ્ટેટમેન્ટને આપણે યાદ કરવા જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રી આપણા જે ગુજરાતના લોકલાડીલા ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના બીજેપીના પ્રમુખ CR પાટીલ સાહેબ જ્યારે વડોદરા આવે છે અને જાહેર મંચથી એમને કહેવું પડે છે કે જ્યારે અમદાવાદ અને સુરતની વચ્ચે વડોદરા વિકાસથી વંચિત રહી જાય તો અમારે ક્યાંક ધ્યાન આપવું જોઈએ। અને જ્યારે CR પાટીલ એવું કહે છે કે વડોદરા જ્યારે જૂથબંધીના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જૂથબંધીના કારણે વિકાસથી વંચિત રહી ગયું હોય ત્યારે એ આપણે ખૂબ જ દુઃખની વાત છે અને એને જે પ્રાણ પ્રશ્નોને જે વાચા આપવી જોઈએ એ લોકો આપી નથી શકતા। તમે જુઓ કે કેટલા જ વડોદરા શહેરના કેટલા પ્રાણ પ્રશ્નો છે કે છેલ્લા 27 વર્ષથી પૂરા નથી થયા। અને એના પહેલાં હું તમને વડોદરા શહેરના 2023 અને 2024ના બજેટ ઉપર હું તમને થોડી નજર નાખવા જણાવીશ કે જે 2023નું જે બજેટ છે એ જ્યારે 4700 કરોડનું જ્યારે અંદાજપત્ર મૂકવામાં આવ્યું હતું આમાં અને 2024ના બજેટમાં 5523 કરોડ વધારવામાં આવ્યું હતું। આમાં માત્ર ને માત્ર ખાલી આંકડાઓનો જ ફેર છે
જ્યારે જે બી મુદ્દાઓ છે, જે પ્રાથમિક જરૂરિયાતો છે, જે ગટરની હોય, પ્રાથમિક પીવાના ચોખ્ખા પાણીની હોય, રોડ રસ્તાની હોય, ત્યારે આ બધી જ પ્રાણ પ્રશ્નો હયાત છે છેલ્લા 2 વર્ષથી અને છેલ્લા 27 વર્ષથી. તો વડોદરાની જનતાને જેટલા બી ખોબે મત ભરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના નેતાઓને આપે છે, એ જ રીતે અત્યારે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ વડોદરાને વિકાસના નામે માત્ર ને માત્ર વિનાશ આપ્યો છે, બીજું કંઈ નથી આપ્યું. જનવીબ, આપણી સાથે વાત કરીએ અને આપ એક મહિલા પણ છો, સાથે સાથે મહિલાઓ જે વડોદરામાં અત્યારે પાણીની સમસ્યાથી પીડાય છે, મોંઘવારીથી પીડાય છે, બધી જ વસ્તુથી પીડાય છે, તેના ઉપર આપણે આગળ ચર્ચા જરૂરથી કરીશું. પણ એવું તો શું કારણ છે કે જ્યાં આમ આદમી પાર્ટીનું નામ પડે ત્યારે ભારતીય જનતા પાર્ટી સીધી રીતે ના કહી દે છે કે અમે લોકો આમ આદમી પાર્ટી હશે ત્યાં ડિબેટ કરવા માટે નહીં આવી? તેનું ચોખ્ખું કારણ શું હોય છે? ચોખ્ખું કારણ એવું છે બેન કે જ્યારે પણ ઈમાનદારીની રાજનીતિ થતી હોય છે, કામની રાજનીતિ થતી હોય છે, ત્યારે હર હંમેશા આપણે જોયું છે કે બીજેપી ભ્રષ્ટાચાર જ કર્યો છે અને એનાથી ડરી ગઈ છે. તે દરેક જનતા પણ જાણે છે અને આપણે પણ જાણીએ છીએ કે આજે બીજેપીથી જે નેતાઓ છે તે આમ આદમી પાર્ટીથી ડરી રહ્યા છે, તેમના ભ્રષ્ટાચાર હવે ખુલ્લા પડી રહ્યા છે, એટલે બિલકુલ તે આવતા જ નથી સામે અને એ લોકો નેતાઓ પોતે જ નિવેદન આપે છે કે જ્યાં આમ આદમી પાર્ટી હશે ત્યાં અમે નહીં આવીએ. તો આ ચોખ્ખી એમની બીક છે. ભ્રષ્ટાચારની જ્યારે વાત નીકળી છે ત્યારે ઘણા બધા લોકોને ખબર જ છે, પ્રજા પણ સારી રીતે જાણે છે અત્યારે કે વડોદરામાં વિકાસના નામે ઠપ થઈ ગયું છે આખો એ માહોલ. અને વાત કરી અરવિંદ કેજરીવાલની, ત્યારે અરવિંદ કેજરીવાલનું પણ નામ હાલ કોઈક ને કોઈક કારણોસર ચર્ચામાં છે અને ભારતીય જનતા પાર્ટી સીધો આક્ષેપ લગાવી રહી છે આમ આદમી પાર્ટી ઉપર અને કહી રહી છે કે અરવિંદ કેજરીવાલ જે ડંકાની ચોટથી આમ આદમી પાર્ટી લઈને આવ્યા હતા, હવે તે વળતા પાણીએ છે અને આમ આદમી પાર્ટી ના જેટલા પણ હોદ્દેદારો છે એ પણ ક્યાંક ને ક્યાંક જેલમાં છે અને સંડોવાયેલા છે. તેના પર આપ શું કહેવા માંગો છો? જ્યારે સત્તાવાદ હોય અને જ્યારે સત્તા ઉપર જે પણ શાસન કરતા હોય છે તો તે સત્તાનો દુરુપયોગ કરીને આજે જે ડરી રહ્યા છે ને, તો નવા કંઈક પણ પેતરા કરીને વિપક્ષને ખતમ કરવા માંગે છે. જે આપણું ભારતનું સંવિધાન છે તેને પૂરું કરવા માંગે છે. તો આ જ એમની નીતિ રહી છે હર હંમેશા કે વિપક્ષ એમની સામે હોવો ન જોઈએ અને ક્યારેય પણ તે કોઈની સામે ઊભા નથી રહેવાના. બસ એમને શાસન ઉપર જ એકલા જ રાજ કરવું છે અને જનતાને લૂંટવા છે, આ જ એમનું મકસદ રહ્યું છે. તો જે પણ વિપક્ષ આગળ આવે છે, કોઈ પણ, ચાહે હું હોઉં, વિપક્ષ પાર્ટી હોય, કોઈ પણ આજે કોઈ પણ અમે લોકો અત્યારે આવેદન આપતા હોય છે, કોઈ પણ અમે લોકો કંઈ પણ વિરોધ લઈને દર્શાવતા હોય છે તો પોલીસને આગળ કરી દેવામાં આવે છે, અમારો વિરોધ થવા જ નથી દેતા. તો આ ભ્રષ્ટાચાર બીવી રહી છે, એમનું ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યું છે, તેના કારણે જ આ બધું બધાને જેલમાં નાખવામાં આવે છે. આગળ વધીશું અને પ્રશ્નની હારમાળા લઈને ફરી એકવાર પહોંચીશું. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જે અહીંયા ઉપસ્થિત નથી, તેમને સીધો પ્રશ્ન અહીંયાથી પૂછીશ. આશા છે કે તે કદાચ સાંભળતા હોય અને કદાચ પ્રજાને એનો જવાબ આપી દે. વાત કરીએ 18 જાન્યુઆરીની અને હરણી બોટકાંડની. હરણી બોટકાંડ એક માનવ સર્જિત દુર્ઘટના કહેવાય અને તેમાં સીધું રાજકીય લોકોનો હાથ સામે આવ્યો છે અને તેમાં સૌથી મોટો જે ફાળો કહેવાય કે સૌથી મોટું યોગદાન આ જે દુર્ઘટના ઘટી તેમાં ભારતીય જનતા પાર્ટીના લોકોની સંડોવણીનું કહેવાય. તેવા સમયે ભારતીય જનતા પાર્ટી શું જવાબ આપશે તે જરૂરથી મારે જાણવાની ઈચ્છા હતી, સાથે પ્રજાને પણ જાણવાની ઈચ્છા હતી. અહીંયા નથી એટલે સવાલમાં આગળ વધીશું. વિશાલભાઈ, આપની સાથે વાત કરીશું અને હરણી બોટકાંડ જે બની ગયો અને જે લોકોએ જીવ ગુમાવ્યા, નિર્દોષ લોકો હતા, તેમાં રાજકારણીના લોકોનો સીધો હાથ હતો તેવી પણ વાત બહાર આવી. શું લાગે છે આપને કે આ એક પૈસા કમાવાની એક સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટીની છે કે પછી તેમને જે મળેલી સત્તા છે તેનો દુરુપયોગ તે કરે? ચોક્કસથી શીતલ, જે હરણી બોટકાંડ થયો હમણાં તાજેતરમાં, એની પહેલાં સુરસાગર કાંડ બી થયો હતો. હવે એ જે તમે જુઓ કે હરણી બોટકાંડમાં માત્ર ને માત્ર વાર્ષિક 2.5 થી 3 લાખ રૂપિયા લેવાની લાલચમાં અને જે ભ્રષ્ટાચાર અને જે અધિકારીઓ જે તે ટાઈમના મેયર અને જે સ્થાયી સમિતિના જે સ્ટેન્ડિંગ ચેરમેન અને જેટલા બી અધિકારીઓ હતા એ લોકોના ભ્રષ્ટાચારના લીધે અત્યારે આ જે 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ જ્યારે જીવ ગુમાવવા પડે એ આપણા માટે ખૂબ જ દુઃખની વાત છે. અરે માત્ર લાઈફ જેકેટના નામે અને જેને કોન્ટ્રાક્ટ આપેલો હતો એ લોકોના
પોતાના ખિસ્સા ભરવાના માટે ત્યારે 12 બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે. તમે જુઓ કે ભાજપના નેતાઓ પીડિત પરિવારોને અત્યાર સુધી એ લોકો મળવા બી નથી ગયા. જ્યારે જે બજેટ હતું, જ્યારે સ્થાયી સમિતિની જ્યારે મિટિંગ હતી ત્યારે કોંગ્રેસના નેતાઓએ 50-50 લાખ રૂપિયાની પીડિત પરિવારોને આપવા માટેની માંગણીની દરખાસ્તો મૂકી હતી. એટલે આ ભાજપના જે નેતાઓ છે એટલી તો શરમને ઘોડીને પી ગયા છે કે 50 લાખ તો દૂર છે, પણ એક માત્ર તમે કહો કે 4 થી 5 લાખ રૂપિયા આપીને લોકોને પરિવારને શાંત. હવે તમે જુઓ કે 5-5, 6-6 વર્ષના બાળકો જ્યારે આપણી માનવસર્જિત દુર્ઘટના એમના ભ્રષ્ટાચારના પાપે જ્યારે ભોગ લેવાતા હોય તો આપણા માટે ખૂબ જ દુઃખની વાત છે. સાચી વાત છે. આગળ વધ્યા અને અત્યારે જે વડોદરા જે પરિસ્થિતિથી જે ગુજરી રહ્યું છે, કાળઝાળ ગરમીનો સમય છે, તેની સાથે ગરમીમાં પાણીની સમસ્યાઓ થાય છે. ભારતીય જનતા પાર્ટી ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નળ ખોલો અને જળ મેળવો એટલે નલ સે જલની યોજના બનાવી હતી. તેવા સમયે વડોદરાવાસીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. આપ સાથે વાત કરીશ જાનવીબા. આપ એક મહિલા છો અને મહિલાઓ ઘર ચલાવતી હોય સાથે બહારનું પણ કામ કરતી હોય તેવા સમયે વીજળી પાણીની જે સમસ્યાઓ છે તે સૌથી મોટી સમસ્યાઓ છે, જેનાથી સૌથી વધારે મહિલાઓ પીડાતી હોય છે. ત્યારે આજે પાણીની વાત કરી છે, જે વડોદરામાં અત્યારે તકલીફ છે, તેના વિશે આપ શું કહેવા માંગશો? બિલકુલ. આ જ્યારે પણ નલ સે જલની યોજના હોય છે કે કોઈ પણ હોય, ખાલી ઓન પેપર હોય છે. જ્યારે અમને ગૃહિણીને પૂછવામાં આવતું હોય છે તો હું બીજા કોઈની તો વાત નહીં જ કરું, પણ મારી પોતાની આજની જ વાત કરીશ કે આજે મારે 4 જગ મંગાવીને નહીને પછી બહાર નીકળવું પડ્યું છે. તો આ ખાલી વાતો છે. ક્યાંય નળની અંદર પાણી આવતું નથી. દરેક જગ્યાએ અત્યારે બરોડાની અંદર ઘરે ઘરે પાણીનો તકલીફો થઈ રહી છે, અને ખાસ કરીને આવી ઉનાળાની સિઝનમાં જ્યારે પાણીની જરૂરિયાત વધારે હોય તો પાણી ખાલી ઓન પેપર કહેવામાં આવે છે. એમના કંઈ પણ આજ સુધીના જે પણ નિયમો કાઢવામાં આવ્યા છે, જે પણ એમના નિવેદનો રહ્યા છે, તો એ તદ્દન ખાલી પેપર ઉપર જ હોય છે, તદ્દન ખોટા જ હોય છે. આગળ વધીએ અને હવે સૌથી મોટો જે મુદ્દો છે, જે અત્યારે સળગી રહેલો મુદ્દો છે, તે છે સ્માર્ટ મીટરનો મુદ્દો. સ્માર્ટ મીટર જગ્યાએ ઠોકી બેસાડવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જે છે તેઓને એક સવાલ પૂછીશ અહીંયા, અને આશા છે કે તે જોતા હશે તો જરૂરથી જવાબ આપશે. અને સવાલ માત્ર એ છે કે શા માટે ગુજરાતમાં સ્માર્ટ મીટર એકાએક લગાવવામાં આવ્યા? ઇલેક્શન પૂરું થતાની સાથે જ વડોદરાવાસીઓને સ્માર્ટ મીટરના નામે એક એવું મીટર ફિક્સ કરવામાં આવ્યું જ્યાં વારંવાર તેઓએ રિચાર્જ કરવું પડતું હોય છે. વડોદરાવાસી સાથે સાથે ગુજરાતના તમામ લોકો જેમની પાસે સ્માર્ટ મીટર છે તે હાલ ખૂબ પરેશાન થઈ રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીના જે પણ પ્રવક્તા હોય, પ્રજાને જવાબ આપે કે શા માટે પ્રજાના કન્સર્ન વગર આ સ્માર્ટ મીટર ઠોકી બેસાડવામાં આવ્યા છે. એની સાથે આગળ વધીએ. વિશાલભાઈ, આપની સાથે વાત કરીશું. સ્માર્ટ મીટર પર આપણે ફરી એકવાર ચર્ચા કરીએ. આપે વિરોધ દર્શાવ્યો છે સ્માર્ટ મીટર માટે. આપ અત્યારે લોકોની સાથે જે સ્માર્ટ મીટરથી પીડાઈ રહ્યા છે, શું લાગે છે આપને કે સ્માર્ટ મીટર લગાવતા પહેલા એકવાર પ્રજાનો કન્સર્ન લેવાની જરૂર હતી, યા તો પછી એવું કંઈક વોટિંગ જેની જરૂર હતી? જેને જરૂર હોય તેને મીટર આપવા, અને જેને જરૂર ન હોય તેને મીટર ન આપવા. કઈ રીતે આ આખા પ્રોજેક્ટને લેવો જેવો હતો? પહેલાં તો શીતલ, હું તમને એ જણાવીશ કે તમે જુઓ કે આ સ્માર્ટ મીટર અચાનક ચૂંટણી પછી જ કેમ? આમાં મારું એવું માનવું છે ક્યાંક ને ક્યાંક કે કોઈ મોટા નેતાને બહુ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે, અને એ કોન્ટ્રાક્ટના નામે નાગરિકોને, જે વડોદરા શહેર હોય કે ગુજરાત હોય, એના નાગરિકો પાસેથી પૈસા એઠવાનું આ એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો એવું ક્યાંક ને ક્યાંક જણાવે છે. હવે જ્યારે સ્માર્ટ મીટરની વાત હોય તો વડોદરાની જનતાને સ્માર્ટ મીટરની જરૂર નથી, સ્માર્ટ હોસ્પિટલની જરૂર છે, સ્માર્ટ શાળાની જરૂર છે, સ્માર્ટ એની પ્રાથમિક સુવિધાઓની જરૂર છે. જ્યારે તમે 27 વર્ષથી કોઈ પ્રાથમિક સુવિધા નથી આપી શકતા, સારી સ્કૂલો નથી આપી શકતા, છેલ્લા 3-5 વર્ષમાં 170 સરકારી શાળાઓ વડોદરા જિલ્લામાં બંધ થઈ, તો તમે એ નથી આપી શકતા. ને જ્યારે કોઈ જૂના મીટરોમાં જ્યારે આપણે કોઈક નવી અપડેટ ક્યારે લાવીએ કે ક્યારેક જૂના મીટરમાં તો કાં તો જૂના વ્યવસ્થામાં કંઈક ફોલ્ટ આવે તો આપણે લાવીએ. હવે જૂના મીટરોની એવી તો કોઈ માંગ ઊભી થઈ નથી કે જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવે કે સ્માર્ટ મીટરની જરૂરિયાત હોય. હવે જ્યારે જે લોકોને કંઈક પ્રોબ્લેમ હોય, ફોલ્ટી મીટર હોય, તો એ લોકોને સ્માર્ટ મીટર નાખી આપવામાં આવે. હવે જ્યારે તમે એક જ સરમુખત્યારશાહી તરફથી અને જ્યારે બંધ બેસીને જનતા ઉપર ઠોકી બેસાડવાના જે સ્માર્ટ મીટર છે, તમે જુઓ છેલ્લા દિવસોનો ઘટનાક્રમ, આટલી
44 ડિગ્રીના તાપમાનમાં લેડીઝો હોય કે બાળકો હોય કે જે જેન્ટ્સ હોય એ ત્યાં MGVCLના ત્યાં ધરણા કરે છે, આંદોલન કરે છે. અત્યારે સવારના બી ન્યૂઝ હતા. તમે જુઓ કે એ લોકોને કોઈ જરૂર નથી ને તમે એની ઉપર ઠોકી બેસાડો છો. અને જ્યારે MGVCLના અધિકારીઓ કહે છે કે જનતાના હિત માટે હોત તો એ લોકો ત્યાં આંદોલન કરવા તો આવ્યા ના હોત. તમે એને અત્યારે 44 ડિગ્રીના તાપમાનમાં જ્યારે રાત્રે જે લોકોના જે 25-30 હજાર સ્માર્ટ મીટર લાગી ગયા છે એ લોકો તો લાગી ગયા છે, એ લોકોના વીજ જોડાણ તો તમે એને કટ કરી નાખ્યા છે. રાત્રે એ લોકો કઈ પરિસ્થિતિમાં સૂતા હશે તો એ જ જાણતા હશે. ક્યાંક તમારા કોર્પોરેટર હોય કે MLA હોય કે સાંસદ હોય એના ઘરનું વીજ જોડાણ તમે કાપી બતાવો. 5 મિનિટમાં નહીં, તમારે ઘરનું કુટુંબ લઈને ત્યાં તમારે વીજ જોડાણ કરવા જવું પડશે. ત્યારે માત્ર જનતા બોલી નથી શકતી એનો મતલબ એવું નથી કે મૂર્ખ છે. એ બધું સમજે છે, ભોળી છે, પણ મૂર્ખ નથી. સાથે જ જણાવી દઈએ પ્રેક્ષકો, હાલ સૂત્રોના આધારથી જાણવા મળી રહ્યું છે કે અદાણી એક મોટો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે. સોલર પ્રોજેક્ટ જે છે એ સોલર પ્રોજેક્ટને સક્સેસ મળે તે માટે સૌથી પહેલા સ્માર્ટ મીટરને ઠોકી બેસાડવામાં આવ્યા છે. કારણ કે સોલર પ્રોજેક્ટ જે છે તે થોડો સસ્તો હશે અને સ્માર્ટ મીટર પહેલા લગાડવામાં આવ્યા, જેથી કરીને કમ્પેરિઝન જ્યારે કરવા જાય ત્યારે અદાણીનું સોલર સિસ્ટમ વાળું મીટર હશે તે સસ્તું પડશે અને લોકો સ્માર્ટ મીટરથી વળીને અદાણી તરફ વળશે. અને આમ જોવા જઈએ તો અદાણી અને અંબાણી ટેમ્પાઓ ભરીને પૈસા અહીંયાથી અહીંયા મોકલાવે છે પાર્ટીઓમાં, એવું બંને પાર્ટી તરફથી કહેવામાં આવે છે. ચાહે રાહુલ ગાંધીનું નિવેદન હોય, ચાહે નરેન્દ્ર મોદીનું નિવેદન હોય, આકરા કટાક્ષ બંને તરફથી કરવામાં આવે છે. પણ આમાં જનતા પીસાય છે અને જ્યારે જનતા જાગૃત થશે ત્યારે શક્તિસિંહ ગોયલે જરૂરથી કીધું હતું કે જ્યારે જનતા જાગૃત થશે ત્યારે કોઈ પણ સત્તામાં હશે એ જરૂરથી ભાગશે. તો વાત તો એ જ છે. સ્માર્ટ મીટરની વાત આપણે એક મહિલાને પૂછીએ ત્યારે જાનવીબા, આપને શું લાગે છે કે આ સ્માર્ટ મીટર કેટલું જરૂરી છે વડોદરાવાસીઓ માટે? જેવી રીતે વિશાલભાઈએ વાત કરી કે જરૂરી સ્માર્ટ મીટરની નથી, સ્માર્ટ શિક્ષણની છે. અને જે અમારા મેઇન મુદ્દા રહ્યા છે આમ આદમી પાર્ટી તરફથી તે શિક્ષણ, આરોગ્ય અને વીજળી આ જ રહ્યા છે. અને સ્માર્ટ મીટરને લઈને આજે જો એટલું જ સ્માર્ટ અને જરૂરી હોત તો આજે જનતાને આવી રીતે રોડ ઉપર ન ઉતરવું પડતું. આજે આટલી ગરમીની અંદર રોડ ઉપર ઉતર્યા છે, આટલા વિરોધ કરે છે, પણ તેમ છતાં આ જાડી ચામડીના લોકો છે એનું ક્યારેય પેટનું પાણી હલવાનું નથી. આ ખાલી એક સ્માર્ટ એમનું ભ્રષ્ટાચાર છે. સ્માર્ટ કામ તો આ સુધી કર્યું જ નથી, ખાલી સ્માર્ટ ભ્રષ્ટાચાર કર્યું છે. અને આ ભ્રષ્ટાચાર છે એમના ખિસ્સા ભરવા માટેના બધા આગળ પેતરાઓ લાવે છે નવા, તો બિલકુલ આ યોગ્ય નથી. સાથે ભારતીય જનતા પાર્ટીના જે પણ પ્રવક્તા કદાચ અહીંયા હોત તો એમને મારે એક પ્રશ્ન એ પૂછવાનો હતો કે 2900 કરોડ રૂપિયાનું બજેટ પાસ થયું હતું અને તેની અંદર વડોદરાના વિકાસ માટે ઘણા બધા પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા હતા. એ પ્રોજેક્ટની અંતર્ગત ઘણા બધા પ્રોજેક્ટો ચોપડે દેખાય છે પણ એ પ્રોજેક્ટો ઉપર કામ નથી થયું. ઘણા બધા પ્રોજેક્ટ અધૂરા છે પણ ચોપડે પૂરા દેખાય છે. તો આ બધા જે પ્રશ્નો છે તેના જવાબ જનતા ભારતીય જનતા પાર્ટી પાસે જ્યારે માંગે ત્યારે તે શું જવાબ આપતા? અગર જો એ જોતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવે અને પ્રજાને સમજાવે કે આ જે પ્રોજેક્ટ 2900 કરોડ રૂપિયાના વડોદરાને મળ્યા છે તેમાં વિકાસનો પાયો ક્યાં નખાયો છે. વાત કરીએ વિકાસની, આગળ વધીએ. વિશાલભાઈ, આપની સાથે વાત કરીશ. અને જે શીતલ મિસ્ત્રીજી છે તેઓએ જણાવ્યું હતું, તેઓએ કહ્યું હતું કે 1000 કરોડની આસપાસના વિકાસના કામો વડોદરામાં આ વખતે થયા છે. શું લાગે છે કોંગ્રેસ પાર્ટીને કે શું લાગે છે આપને કે ખરેખર આ 1000 કરોડના જે વિકાસના કામ છે તે વડોદરામાં દેખાય છે આપને? જો વિકાસ 1000 કરોડના જો શીતલ મિસ્ત્રી જે સ્થાયી સમિતિના ચેરમેન છે, જો 1000 કરોડના કામ વડોદરા શહેરને આપ્યા હોત ને જો થયા હોત તો મુખ્યમંત્રી શ્રી અને એમના જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, એમણે અહીંયા આવીને એવું ના કહેવું પડ્યું કે વિકાસથી વંચિત વડોદરા રહી ગયું છે ને વડોદરાની જનતાને વિકાસ નથી મળ્યો. કાં તો પછી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જૂઠા છે અને કાં તો પછી સ્થાયીના ચેરમેન જે શીતલ મિસ્ત્રી છે એ જૂઠા છે. કેમ કે ક્યાંક ને ક્યાંક તો તમે જુઓ એમના સ્ટેટમેન્ટ એમના જ ક્રોસ વેરીફાઈ થાય છે કે જો કર્યા હોત તો મુખ્યમંત્રીએ કેવું ના પડ્યું હોત અને જો થયા હોત તો મુખ્યમંત્રીએ કીધું ના હોત. તો ક્યાંક ને ક્યાંક એમના દ્વારા આ જૂઠાણું ફેલાવવામાં આવે છે. તમે જુઓ કે એમની પાસે
ચલો 27 વર્ષ નહીં 10 વર્ષના સાંસદના કામ તમે ગણાવો તો 1000 કરોડના કામ તમે ગણીને બતાવો કે 1000 કરોડના કામ થયા છે કયા. હા, 1000 કરોડના ભ્રષ્ટાચાર થયા છે એ તમને ને મને બધાને જાણ છે, પણ 1000 કરોડના વડોદરાની જનતાને કોઈ કામ નથી આપ્યા. જો વડોદરાની જનતાને એટલા કામ આપ્યા હોત તો અત્યારે રોડ પર ના ઉતરીને, અને જે પાણીના અભાવે હોય કે રોડના અભાવે જે એક્સિડન્ટ હોય કે બ્રિજના જે સમારકામ હોય, બ્રિજના જે બનવાના કારણો હોય, એ માટે જે અકસ્માતો થતા હોય, એ બધા મુદ્દાઓ થતા ના હોત અને સુવ્યવસ્થા હોત. સાથે આગળ વધીએ અને એની સાથે સાથે વડોદરામાં પાણીની વાત થઈ ગઈ, સ્માર્ટ મીટરની વાત થઈ ગઈ, વડોદરાના વિકાસની પણ સાથે સાથે આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે મોટા મોટા બ્રિજો બની રહ્યા છે જેને બનવામાં 5-5, 6-6 વર્ષનો સમય લાગી રહ્યો છે. તેની સાથે વડોદરાને ખાડોદરા નામ આપનાર ભારતીય જનતા પાર્ટી છે એવું દર વખતે બીજી બધી પાર્ટીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. શું લાગે છે આપને કે આ જે ખાડાઓ છે, આ જે રસ્તાઓના સમારકામના કામ છે, તે કામ અગર કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવતા કે કોંગ્રેસ પાર્ટી જો સત્તામાં હોત તો કેટલી પૂરજોશમાં થઈ શકતા અને વડોદરાવાસીઓને કઈ કઈ સવલત મળી શકતી? આમાં કોઈ પણ પાર્ટી હોત ને આવી રીતે કરી દીધી હોત તો એ વાત અત્યારે કરવી, આપણે પ્રિડિક્શન કરવું એ બહુ જ ખોટું છે. અત્યારે તમે જુઓ કે આપણે વડોદરાની જનતાએ વોટ કોને આપ્યો છે અને સત્તા કોને આપી છે? તો ભારતીય જનતા પાર્ટીને. અને ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને આ બધા કામ કરવાના હોય. તમે જુઓ કે છેલ્લા 5 વર્ષમાં જેટલા બી બ્રિજ બન્યા છે, 10 વર્ષમાં હોય કે 5 વર્ષમાં એમના શાસનમાં જે ફતેગંજ બ્રિજ હોય, અટલ બ્રિજ હોય, કલાલી બ્રિજ હોય, વડસર બ્રિજ હોય, લાલબાગ બ્રિજ હોય, તમે જુઓ એ બધા જ ફોલ્ટી ડિઝાઇનના છે. અટલ બ્રિજ જે એટલા કરોડોના ખર્ચે જે બનાવ્યો છે, અત્યારે હાલ તમે સાંજે 7 વાગ્યાથી તમે ત્યાં પસાર થાવ તો તમે ઓછામાં ઓછો 1.5 કલાક સુધી ઊભું રહેવું પડે. તમે બ્રિજ અત્યારે વડોદરાની હાલત એવી છે કે કોઈ પણ સિટીમાં ટ્રાફિક સમસ્યાને સોલ્વ કરવા માટે આપણે બ્રિજ બનાવતા હોઈએ, રોડ રસ્તા બનાવતા હોઈએ, ત્યારે વડોદરાની હાલત આ લોકોએ એવી કરી દીધી છે કે જ્યારે ટ્રાફિક સમસ્યા સોલ્વ કરવા માટે બ્રિજના નિર્માણ નથી કરવામાં આવતા, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે અને એમના માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે બ્રિજ બનાવવામાં આવે છે, અને એ બી ફોલ્ટી ડિઝાઇનના. એના માટે તમારે જનતાને એમાં પીસાવવું પડે છે અને સોલ્વ તો થતું જ નથી ને, એમનો ટાઈમ વેસ્ટ થાય છે. સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જો અહીંયા હોત તો એમની માટે ફરી એકવાર મારી પાસે એક સવાલ હતો અને સવાલનો જવાબ જો એ કદાચ જોતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવતા. અને પ્રજા આ સવાલનો જવાબ ઘણા વખતથી માંગી રહી છે, કારણ કે વડોદરા શહેર હોય, ગુજરાત હોય કે ભારત હોય, બધી જગ્યા પર અત્યારે બેરોજગારી છે, બધી જગ્યા ઉપર વિકાસનો અભાવ દેખાય જ છે. મેટ્રો સિટી બની તો રહ્યા છે પણ તેની પાછળ ગામડાઓ જે છે તે વિકાસથી વંચિત રહી ગયા છે. વાત જ્યારે વિકાસની આવે ત્યારે સૌથી પહેલા ભારતનું બજેટ કામ કરતું હોય છે, અને જ્યારે ભારતના વિકાસના બજેટની વાત હોય તો 45 લાખ કરોડ રૂપિયાનું ભારતના વિકાસનું બજેટ પાસ કરવામાં આવ્યું છે. અને જ્યારે આ ભારતના વિકાસનું બજેટ પાસ કરવામાં આવ્યું છે તો એના પછી શા માટે બધા પ્રોજેક્ટો ઓન પેપર છે અને શા માટે પ્રોજેક્ટો ઉપર પ્રોપર રીતે કામ નથી થઈ રહ્યું? બીજો પ્રશ્ન એ છે, ભારતીય જનતા પાર્ટીના જે પણ પ્રવક્તા હોય તેમને પૂછવા પ્રજા માંગી રહી છે કે નરેન્દ્ર મોદી, આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, તેઓના પર ડે માર્કેટિંગ માટે 71 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. 71 લાખ રૂપિયામાં તેઓનું સોશિયલ એકાઉન્ટ હોય, તેઓના ફોટોગ્રાફીઝ હોય, તેઓના પેપરમાં ચાલતા એડ હોય કે તેઓના જે સોશિયલ એકાઉન્ટ્સ પર ચાલતા રીલ્સ અને વિડીયોઝ હોય, તે બધાની પાછળ એક દિવસના 71 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જો કદાચ 71 લાખ રૂપિયા એક અઠવાડિયા સુધી ન ખર્ચ કરે અને ટોટલ જે પણ અમાઉન્ટ છે તે ડાયરેક્ટ ગરીબોને આપવામાં આવે તો જેમ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખટાખટ અને ફટાફટની વાત કરી રહ્યા છે, તો કદાચ ખટાખટ અને ફટાફટ ગરીબી દેશમાંથી દૂર થઈ જાય. એની સાથે આગળ વધીશ, જાનવીબા આપની સાથે વાત કરીશ. અને જ્યારે મહિલા અનામતની વાત કરીએ ત્યારે 33% અનામત આપવામાં આવી છે. મહિલાઓ હવે ચાંદ ઉપર પણ જાય છે, મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે, સંસદમાં પણ મહિલાઓ બેસે છે અને હવે ડિબેટ કરે છે. તેની સાથે જ્યારે નાના ગામડાઓની વાત કરીએ, જ્યારે નાના શહેરોની વાત કરીએ ત્યારે મહિલાઓ પર અત્યાચાર હજુય જ્યાં ત્યાં છે, મહિલાઓ સુરક્ષિત નથી. શું કહેવા માંગશો આપ પણ એક મહિલા છો? જી બિલકુલ, કે અનામતની વાત કરે છે તો અનામતમાં 33% અનામત. તો જો આપણે વાત કરીએ 30 વર્ષ શાસનની, 30 વર્ષથી એ શાસન કરી રહ્યા છે, 180 સીટ ઉપર જ્યારે લડાતી હોય છે તો 33% લેખે 60 મહિલાઓ હોવી જોઈએ. તો આ 30 વર્ષના શાસનમાં મને એકવાર પણ બતાવો કે ક્યારે 60 મહિલાઓ લડી છે,
ક્યારે એમને અનામત આપવામાં આવ્યું છે. એટલે જેમ કે એ લોકોનું નીતિ ચાલતી જ આવી છે કે ખાલી ઓન પેપર કહેવામાં આવે છે, અનામત ક્યાંય એવી રીતે મળતું જ નથી બીજેપીના શાસનમાં. તો આ તદ્દન ખોટી વાત છે. અને રહી વાત મહિલા સુરક્ષાની, તો રોજ રોજ બેન આપ પણ જોતા હશો કે રોજ રોજ દરેક જગ્યાએ મહિલાઓના ક્યાંક ને ક્યાંક બળાત્કાર થતા હોય છે, ક્યાંક ને ક્યાંક બહેનો સાથે અન્યાય થતો હોય છે. પોલીસ તંત્ર પણ આજે બહેનોને પણ હાથ પકડીને બહાર કાઢી દે છે. તો દરેક જગ્યાએ અન્યાય બહેનોને થતો જ આવ્યો છે. અને ખાલી બસ મોટી વાતો છે, બેટી બચાવો, બેટી પઢાવો. તો જેને ઘરે દીકરી છે તે મા બાપને જઈને પૂછો કે આજે બેટી કેટલી સુરક્ષિત છે, કેટલા ચિંતિત છે. એટલે આ બિલકુલ તદ્દન ખોટી વાત હોય છે એમની. વિશાલજી, આપણી સાથે ફરીથી એકવાર જોડાઈશ અને વાત કરીશું વિકાસની. જો આપણે વાત કરી જ છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સ્માર્ટ મીટરને ઠોકી બેસાડવામાં આવ્યા છે તેની પણ વાત કરી, પણ હવે વાત કરવી છે ખેડૂતોની, જે લોકો હાલ ખૂબ પીસાઈ રહ્યા છે. કારણ કે એક ખેડૂત જે છે તે તનતોડ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ને તેવા સમયે 16,000 કરોડ ની આસપાસની અમાઉન્ટ ઉદ્યોગપતિઓની માફ કરવામાં આવે છે, પણ નાના ખેડૂતોની એક પણ લોન માફ કરવામાં નથી આવતી. તેવા સમયે રાહુલ ગાંધીએ એવું કીધું છે કે જ્યારે કોંગ્રેસની સત્તા હશે અને જ્યારે અમે લોકો સત્તામાં આવી જઈશું ત્યારે ખેડૂતોની જે પણ લોન હશે તેને માફ કરવામાં આવશે. અને તેની સાથે સાથે ને એવા પ્રકારના બધા પ્રોજેક્ટ ખેડૂતો માટે પાસ કરવામાં આવશે જેથી તેઓને સવલત મળી રહે. શું કહેવા? સૌપ્રથમ તો એ રાહુલ ગાંધીજી અમારા જે નેતા છે એના દ્વારા જે અત્યારે 2024ની લોકસભા ઇલેક્શનમાં જે 5 ન્યાય આપવામાં આવ્યા હતા એમાંથી એક ખેડૂતનો ન્યાય હતો, જે એમને MSP આપવામાં આવે. અને જે ભારતીય જનતા પાર્ટી જે ખેડૂતો પર અત્યાચાર કરી રહી હતી, જે દિલ્હી પ્રોટેસ્ટ થયું, એ MSP પર થયું. એ MSP એમને આપવામાં આવશે. અને જેટલા બી ખેતીલાયક સાધનો હોય કે ખેતીની લગતા જેટલા બી એક્સેસરીઝ હોય એ GSTમાંથી નાબૂદ કરવામાં આવશે. કે એમાંનો એક અમારો ન્યાય હતો. તમે જુઓ કે હું થોડા પાછળના વર્ષોમાં તમને લઈ જઈશ BJPના, કે 2019 અને 2014માં ભારતીય જનતા પાર્ટી એવું કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોની આવક ડબલ કરી દઈશું. હવે અત્યારની હાલત એવી છે ખેડૂતોની કે એમની આવક તો ડબલ થઈ નથી, પણ એમનું દેવું 2 ગણું થઈ ગયું છે. તમે જુઓ કે અત્યારે છેલ્લા 2 વર્ષમાં જ્યારે 19માં જ્યારે 4,000 કરોડ એમનું માથા પરનું દેવું હતું ગુજરાતના ખેડૂત ઉપર, અત્યારે એને 5,000 થી 5,500 કરોડ એનો માથાદીઠ આખા ગુજરાતનું દેવું થઈ ગયું છે. એટલે તમે જુઓ કે જ્યારે ખેડૂત કોઈ ખેતી કરે છે ત્યારે અતિવૃષ્ટિ હોય કે દુર્ઘટના, ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી પેકેજો જાહેર કરવામાં આવે છે, અધિકારીઓ મોકલવામાં આવે છે, પણ એ પેકેજનું લાભ અધિકારીઓથી આગળ વધીને ખેડૂતને ક્યારેય લાભ મળ્યો નથી. અને ખેડૂતને ત્યાં ને ત્યાં જ લોન લઈને કાં તો વ્યાજે પૈસા લઈને પીસાવવું પડે છે ને એનું સોલ્વ કરવું પડે છે. અને એવો વારો આવી જાય છે કે એને આત્મહત્યા પણ કરવી પડે છે. એટલે જે ખેડૂતોની વાત હોય એ ઓન પેપર અને વાસ્તવિકતા અલગ છે. ભારતીય જનતા પાર્ટીના જે ધોકાપત્રમાં જેટલી ખેડૂતોની વાત હોય અને ગુજરાતમાં જેટલા બી ખેડૂતોની જમીની હકીકત હોય, બેઉ તદ્દન અલગ છે. જાનવી, આપની સાથે વાત કરીશ અને ફરી એકવાર ગઠબંધન પર આપણે જઈએ. વડોદરા અને મધ્ય ગુજરાતથી હટીને પ્રશ્ન છે, પણ જનતા માટે આ પણ જાણવું જરૂરી છે. એક સ્ટેટમેન્ટ આપ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, કીધું હતું કે ઇલેક્શન પૂરું થશે અને ઇન્ડિયા ગઠબંધન જે થયું છે તેના ધજાગરા ઉડશે અને દરેક પાર્ટી પોતપોતાની રીતે લીલા લહેર કરશે અને અમુક લોકો ઇન્ડિયાની બહાર પણ ચાલ્યા જશે. તો શું લાગે છે આપને કે આ ઇલેક્શન પૂરું થશે અને એના પછી જે ગઠબંધન થયું છે તેના ખરેખર ધજાગરા ઉડશે અને એના પછી દરેક પાર્ટી મન ફાવે તેમ કરશે? ઇન્ડિયા ગઠબંધનને લઈને જો વાત કરીએ તો અત્યારે તો અમે ખભાથી ખભા સાથે મિલાવીને ઇલેક્શન લડ્યા છે અને હજી આગળ પણ ઇલેક્શન ચાલુ જ છે, હજી ઇલેક્શન પત્યા નથી. અને રહી વાત ઇલેક્શન પત્યા પછીની ગઠબંધનની, તો એ કેન્દ્ર નક્કી કરે છે, તે આપણે નથી કરતા. તો જે રીતે અમને ઉપરથી કેન્દ્ર તરફથી સૂચના મળશે તે રીતે થશે. અને જ્યારે ઇન્ડિયા ગઠબંધનની જે સરકાર બનશે અને જે શિક્ષણ છે, જે આરોગ્ય છે, જે વિવિધ જરૂરિયાતો છે, જનજરૂરી છે, તો એ બધી ના અમે પ્રશ્ન લઈશું અને એને સોલ્વ કરવામાં પૂરા તત્પર રહીશું. ઇન્ડિયા ગઠબંધનને લઈને હંમેશા સાથે ફરી એકવાર
પાછા આવીએ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને સવાલ પૂછીશું અને સવાલ પૂછવામાં આ એક મહત્વનો પ્રશ્ન છે, કારણ કે હું પણ એક મહિલા છું અને સાથે સાથે મહિલાઓની અનામતની વાત ચાલે છે, મહિલાઓની સુરક્ષાની વાત ચાલે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેઓ અત્યારે મન ફાવે તેમ મહિલાઓ માટે બોલે છે, મન ફાવે તેમ મહિલાઓ પર સ્ટેટમેન્ટ આપે છે. ત્યારે રૂપાણીએ આપેલા સ્ટેટમેન્ટ ઉપર નરેન્દ્ર મોદીની નજર નથી જતી, પણ જ્યારે બીજું કોઈ પણ વ્યક્તિ મહિલાઓ વિશે કંઈ પણ બોલે ત્યારે મહિલાઓ માટે મોટા મોટા પોસ્ટરો અને મહિલાઓની સુરક્ષા માટેની વાતો હંમેશા વહેતી મૂકવામાં આવે છે. તેની સાથે સાથે વાત કરીએ તો જેટલા પણ અત્યારે ગુજરાતભરમાં સાંસદો છે ભારતીય જનતા પાર્ટીના, તેમાંથી અડધાથી ઉપર સાંસદો જે છે તે ક્યાંક ને ક્યાંક એવા અશ્લીલ વિડીયોઝ ના લીધે ચર્ચામાં છે, કોઈક પૈસા ખાવા માટે ચર્ચામાં છે, તો કોઈક વાણી વિલાસ માટે ચર્ચામાં છે. ત્યારે મારે અને સાથે સાથે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને પૂછવું છે કે શું નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી આપણા જે નરેન્દ્ર મોદી છે, તેઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, હોદ્દેદારોને અને સાથે સાથે જે પણ પ્રવક્તા છે તેઓને એટલી છૂટ આપી છે કે તે મન ફાવે તેમ પ્રજા સાથે, મન ફાવે તેમ મહિલાઓ સાથે વ્યવહાર કરી શકે, મહિલાઓ સાથે બોલી શકે. કારણ કે વડોદરામાં પણ ઘણીવાર એવું બને છે કે કોઈ રોડ એક્સિડન્ટ થાય ત્યારે કોઈક સાંસદ આવીને બચાવી જાય છે, જ્યારે કોઈક વસ્તુ ઉપર અશ્લીલ વિડીયો વાયરલ થાય છે ત્યારે રાતોરાત તેઓના વિડીયોને દબાવી દેવામાં આવે છે. તો આ બધી વસ્તુ ભારતીય જનતા પાર્ટી તરફથી જે થઈ રહી છે તે પ્રજાના હિતમાં છે કે નહીં, તે મારે જવાબ માંગવો છે પ્રવક્તા પાસેથી. જો એ સાંભળતા હોય, જો એ જોતા હોય તો જરૂરથી કમેન્ટ કરીને જવાબ જણાવશો. સાથે જ્યારે મહિલાઓની વાત નીકળી ત્યારે જાનવીબેન આપની સાથે પણ વાત કરીશ અને સાથે સાથે વિશાલભાઈ આપની સાથે પણ વાત કરીશ કે શું આપને લાગે છે કે ગુજરાત હોય કે વડોદરા હોય, ભારતીય જનતા પાર્ટીના રાજમાં સુરક્ષિત છે? બિલકુલ, ભારતીય જનતા પાર્ટીના જેટલા બી વર્ષ દેશમાં કોઈ પણ રાજ્યમાં એમની સરકાર હોય, મહિલાઓ સુરક્ષિત નથી. એ એમના ચોપડે મહિલાઓ સુરક્ષિત છે. જે આરક્ષણની વાત હોય, સશક્તિકરણની વાત હોય, કેટલુંક લિસ્ટ મારી પાસે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કે દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહિલાઓ ઉપર અત્યાચાર, રેપ કેસમાં, યૌન ઉત્પીડનમાં સામેલ છે. જે અત્યારે એના ઉપર કેસ ચાલે છે ને એ લોકોને જ અત્યારે સાંસદ અને એમના ટિકિટો આપેલી છે. જ્યારે હું ગુજરાતની વાત કરું તો છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 40,000 મહિલાઓ ગુમ થયેલી છે, જેનો અત્યારે કોઈ અતોપતો નથી. છેલ્લા દેશમાં ગુજરાતમાં વાત કરું તો સરેરાશ દર મહિને 6 મહિલા ઉપર રેપ થાય છે. દેશની વાત કરું તો સરેરાશ દિવસમાં 6 મહિલા ઉપર રેપ થાય છે. એટલે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આ મહિલા સશક્તિકરણના તો બહુ મોટા બણગા ફૂંકે છે, પણ એને નિષ્ક્રિય કરવા માટે એમના જ નેતાઓ અત્યારે એમાં અવ્વલ નંબર પ્રાપ્ત કરે છે, તમે જોઈ શકો. એટલે ભારતીય જનતા પાર્ટી મહિલા સશક્તિકરણ માટે ખાલી માત્ર ને માત્ર ચોપડે વાત કરે છે, પણ એના માટે કોઈ એમના માટેના કોઈ સુરક્ષાના હોય કે આરક્ષણના હોય કોઈ મુદ્દાઓ છે નહીં. અને ખાલી જ વોટ બેંક ઊભી કરવા માટે અને મહિલાઓને ખાલી રોજગાર, મહિલાઓને ખાલી સુશોભન કરવા માટે જ એમના મુદ્દાઓ હોય છે. આગળ વધીએ જાનવીબેન, આપની સાથે વાત કરીશ અને વાત કરીએ કે હવે 4 જૂનના રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે કોણ સત્તામાં છે. તેની સાથે સાથે અરવિંદ કેજરીવાલ જે છે તે ફરી પરત તિહાડ જશે, પણ તેના પહેલાં ખરેખર કદાચ આમ આદમી પાર્ટી દ્વારા કોઈક સ્ટ્રેટેજી બનાવવામાં આવી હશે કે કઈ રીતે પાર્ટીને ચલાવી, કઈ રીતે દેશ અને શહેર, જે તે શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેઓએ વિકાસ કરવો. જો કદાચ વડોદરાના વિકાસમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ફાળો આપવો હોય અને જો એ સત્તામાં આવે તો વડોદરા કયું વડોદરા હશે અને સ્માર્ટ સિટી કયા લેવલનું સ્માર્ટ સિટી બની શકશે? બિલકુલ, હું આપને જણાવીશ કે જ્યારે આમ આદમી પાર્ટી જો સત્તામાં આવે અને જે રીતે દિલ્હીની અંદર પણ તમે સાંભળ્યું હશે કે આજે આપણા ગુજરાતની અંદર જે વીજળીનું ઉત્પન્ન થઈ રહ્યું છે અને એ જ આપણાને મોંઘું મળી રહ્યું છે અને બહાર યુપી, એમપીમાં ને એમાં સસ્તું આપી રહ્યા છે. તો જેવી રીતે દિલ્હીની અંદર અત્યારે 300 યુનિટ ફ્રી આપવામાં આવે છે, મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવે છે, બહેનો માટે સન્માન માટે રાશિ આપવામાં આવે છે અને બહેનોને ત્યાં ટ્રાન્સપોર્ટેશન પણ ફ્રી આપવામાં આવે છે. તો આવી ઘણી બધી એવી સુવિધાઓ છે જેનાથી આપણું સરભરું થઈ રહે. કે જે રીતે બજેટ છે, અહીંયા અત્યારે બજેટનો જવાબ પણ નથી આપી શકતા એ લોકો, કે વડોદરાની અંદર આજ સુધી એ લોકોએ બજેટનો જવાબ નથી આપ્યો, નિષ્ફળ રહ્યા છે. તો આ બધી સમસ્યાઓ બરોડાવાસીને નહીં હોય કે ગુજરાતવાસીઓને નહીં હોય. જે પણ નાની નાની જરૂરિયાતો છે અને રોજગાર પણ આજે કહેતા હતા કે 20 લાખ રોજગાર આપીશું, આમ કરીશું, પણ આ દિન સુધી ઓન પેપર બતાવો કે ખાલી કહેવાનું છે. રોજગાર અત્યાર સુધી કોઈને મળ્યું નથી.
અને જેવી રીતે આ સ્માર્ટ મીટરની આપણે વાતો કરી, તો સ્માર્ટ મીટરની વાતો તો ચલો એ ઠીક છે, પણ કર્મચારીઓને હું ખાસ કરીને કહેવા માંગીશ કે જીઈબીના જે કર્મચારીઓ છે એ બધાની જોબ પણ હવે જોખમમાં છે કે સ્માર્ટ મીટરો લાગી જશે પછી એ લોકોનું કાર્ય શું રહેશે. તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને જેવી રીતે પ્રજાને સંતુષ્ટિ હશે, જે રીતે પ્રજાનું ભલું થતું હશે, તે રીતે આગળ મુદ્દાઓને કરવામાં આવશે, કામ કરવામાં આવશે. વિશાલજી, આપની સાથે વાત કરીશ. અને જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવે અને ફરી એકવાર જો એવો મોકો મળે કે વડોદરા શહેરને ફરી એકવાર એવું સ્માર્ટ સિટી બનાવવામાં આવે જેનું સપનું સર સયાજીરાવ ગાયકવાડે જોયું હતું, તો કયા પ્રકારનું વડોદરા કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાવવામાં આવશે જેથી કરીને પ્રજા જે છે તેને એવું લાગશે કે ખરેખર આ વડોદરાનો વિકાસ થઈ ગયો છે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ પ્રજાલક્ષી પાર્ટી છે. આઝાદીના સમયથી તમે જુઓ કે છેલ્લા કેટલાય વર્ષોથી સત્તામાં હોય કે ના હોય પ્રજાના મુદ્દા ઉઠાવે છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે ભારતીય જનતા પાર્ટીની દમનકારી નીતિઓના સામે. હવે તમે જ્યારે વડોદરાની વાત કરીએ, જ્યારે અમને વડોદરાની જનતા જ્યારે અમને એક મોકો આપશે કે વડોદરાની સેવા કરવા માટે, એની જનતાની સેવા કરવા માટે, તો સૌપ્રથમ તો વડોદરાને જે જરૂરિયાત, પ્રાથમિક જરૂરિયાત છે એમની જનતાને અને એમને લગતા જેટલા બી પ્રશ્નો છે એ સોલ્વ કરવા માટે, નહીં કે સ્માર્ટ મીટર હોય, બેરોજગારી અને એમના જે સર સયાજીરાવ ગાયકવાડનું જે સપનું હતું, જે વડોદરાને સંસ્કારી નગરી અને શિક્ષણ નગરી કહેવાતી, એટલે નવી યુનિવર્સિટીઓ લાવવાનો પ્રયત્ન કરીશું. રોજગારી આપવા માટે પ્રયત્ન કરીશું. સ્માર્ટ શિક્ષણ આપવા માટે અને સ્માર્ટ હોસ્પિટલો બનાવવા માટે અમે પ્રયત્ન કરીશું. જી, તો પ્રેક્ષકો, આ રીતે આમ આદમી પાર્ટી જો કદાચ ચૂંટાઈને આવે તો કઈ રીતનું વડોદરા જોવા મળશે તે જાનવીબેન દ્વારા જાણવા મળ્યું. જો કોંગ્રેસના હાથમાં સત્તા આવે તો કયા રીતનું સ્માર્ટ વડોદરા આપણને જોવા મળશે તે વિશાલભાઈએ જણાવ્યું. પણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે વડોદરા છે અને જે વડોદરા થવાનું છે તેનો જવાબ તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જ આપી શકશે. પણ ફરી એકવાર આપણે જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આજના આ ડિબેટમાં આવવા માટે સ્પષ્ટ ભાષામાં ના કહેતા જણાઈ આવ્યા હતા અને તેની સાથે જ આ જે પ્રશ્નાર્થ ચિહ્ન ભારતીય જનતા પાર્ટી ઉપર મુકાયા હતા તે પ્રશ્નાર્થ ચિહ્ન ઉપર ફરી એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયો છે. કારણ કે વડોદરાની જે પ્રજા છે તેઓને વિકાસ જોઈએ છે, ચાહે એ આમ આદમી પાર્ટી કરે, ચાહે એ કોંગ્રેસ પાર્ટી કરે કે ચાહે પછી ભારતીય જનતા પાર્ટી કરે. કારણ કે પ્રજા હંમેશા ત્રણ વસ્તુ માંગતી હોય છે. પ્રજાને બેરોજગારી પર ઉકેલ જોઈતો હોય છે, પ્રજા મોંઘવારી ન હોય અને શાંતિથી જીવન જીવી શકે તે વસ્તુ માંગતી હોય છે, અને એ જે શહેર, સપનાઓનું શહેર દરેક વડોદરાવાસીએ જોયું હોય છે તે શહેર માંગતી હોય છે. આનાથી વધુ કદાચ વડોદરાવાસીએ ક્યાંય કશું માંગ્યું નથી અને ક્યાંય કશું માંગશે પણ નહીં. પણ વાત એ છે કે સ્માર્ટ સિટીના નામ પર સ્માર્ટ મીટર ઠોકી દેવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં વિકાસના નામ પર ખાલી ખાડા દેખાઈ આવે છે અને નળ ખોલતાની સાથે પાણી તો આવે છે પણ કદાચ એ પાણી ગંદુ આવે છે જે પીવા લાયક નથી. હવે વડોદરાની આ સમસ્યાનું સમાધાન કઈ રીતે થશે તે તો મોટો પ્રશ્ન છે. એટલા માટે જ આજના કાર્યક્રમને નામ આપવામાં આવ્યું હતું કે સમાધાન કે સમસ્યા. હવે તમારે વિચારવાનું છે કે તમારી સમસ્યાના સમાધાન કોણ આપે છે. 4 જૂનના ખબર પડશે કે કઈ પાર્ટી સત્તામાં આવે છે. પણ જો કોઈ પણ પાર્ટી સત્તામાં આવે, પ્રજાએ જાગૃત થવાની હવે જરૂર છે અને પોતાના હિત માટે લડવાની જરૂર છે. આજની ડિબેટમાં મને જાનવીબા ગોહિલ અને વિશાલભાઈને રજા આપશો. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અહીંયા નથી પણ તેમના તરફથી પણ હું વિદાય લઈશ અને જરૂરથી એ જો જોતા હોય તો તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આજની ડિબેટમાં નહીં આવવા માટે. આપ હંમેશા જ્યાં પણ હશો ત્યાંથી અગર આ ડિબેટ જોતા હોવ તો જરૂરથી પ્રજાના પ્રશ્નના જવાબ આપશો તેવી જ આશા લઈને આજના કાર્યક્રમને પૂર્ણાહુતિ આપું છું. નમસ્કાર.